ધોરણ 11 પ્રકરણ 5 આજે આપણે શરૂ કરીશું, જેનું નામ છે દ્રવ્ય અવસ્થા. દ્રવ્યની અવસ્થામાં આપણને ખબર છે જે જાણીતી 5 અવસ્થા છે, પણ એ પૈકી આ પ્રકરણમાં આપણે વાયુ અને પ્રવાહી અવસ્થા વિશે ભણીશું. તમે ધોરણ 11 અને 12 સુધીમાં દ્રવ્યની 3 અવસ્થા વિશે ભણશો, વાયુ, પ્રવાહી અને ઘન. જે પૈકી ઘન અવસ્થા જે છે એ તમારે ધોરણ 12 માં આવશે, જેનું પહેલું પ્રકરણ જે છે એ ઘન અવસ્થા છે. તો અહીંયા વાયુ અને પ્રવાહી અવસ્થા વિશે આપણે ચર્ચા કરીશું. પહેલા ભાગમાં થોડીક પ્રસ્તાવનાની વાતો અને બીજા નંબરમાં જે દ્રવ્યની અવસ્થા કોણ નક્કી કરે છે, તો એ દ્રવ્યની અવસ્થા નક્કી કરતા પરિબળો વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર. હવે સમજો, અત્યાર સુધી જે આપણે પ્રકરણ ભણ્યા, પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 2, 3, 4, એ એકાકી પરમાણુ વિશે ચર્ચા કરતા. જેમ કે પરમાણુ બંધારણમાં આપણે પરમાણુનું બંધારણ કેવી રીતે થાય એ જોયું. પછી ચોથા પ્રકરણમાં, ત્રીજા પ્રકરણમાં એ પરમાણુના આધારે આપણે આવર્ત કોષ્ટક રચ્યું. ચોથા પ્રકરણની અંદર પરમાણુ કેવી રીતે રાસાયણિક બંધન કરે છે અને કેવી રીતે પરમાણુમાંથી અણુની રચના થાય છે, એના આધારે આપણે કેમિકલ બોન્ડિંગ મતલબ રાસાયણિક બંધન સમજ્યા. પણ એકાકી અણુ કે પરમાણુ અંગે આપણે ચર્ચા કરી આગલા પ્રકરણોમાં. અહીંયા આપણે એકાકી અણુ કે પરમાણુ અંગે નહીં, પણ પરમાણુના જથ્થા વિશે ચર્ચા કરીશું. પરમાણુ એકલો હોય કે પરમાણુ જથ્થામાં હોય તો એના ઘણા બધા ગુણધર્મો બદલાઈ જાય છે. આપણા પાઠ્યપુસ્તકમાં લખ્યું છે કે ભાઈ પાણીનો એકલો અણુ હોય તો એ ભીંજવી શકતો નથી, પણ પાણીનો ઘણો બધા અણુઓ ભેગા થાય તો શું થાય છે, આપણને ભીંજવી શકે છે. બરાબર. તો આવી રીતે જથ્થાત્મક સ્વરૂપમાં આપણે દ્રવ્યની અવસ્થાનો અભ્યાસ કરીશું. દ્રવ્યની અવસ્થા રચાય જ ક્યારે? જ્યારે પરમાણુ કે અવસ્થાનો શું ભેગો થાય? જથ્થો ભેગો થાય. મતલબ આપણે હવે ભૌતિક પરિબળો વિશે ચર્ચા કરીશું થોડીક. તો જો સૌથી પહેલી તો વાત એ કરીશું કે આપણે દ્રવ્યની અવસ્થા વિશે ભણવાનું છે, તો દ્રવ્યની અવસ્થા નક્કી કરતા પરિબળો કયા કયા? તો ખાસ યાદ રાખીશું, દ્રવ્યની અવસ્થા જે છે એ 2 પરિબળોથી નક્કી થશે. એક આંતર આણ્વીય બળ અને બીજું ઉષ્મા ઉર્જા. હવે એક એક પરિબળ આપણે સમજતા જઈએ. આપણે જેના વિશે ભણવાનું છે એનો મેં અહીંયા કને ચાર્ટ આપ્યો છે. તો આંતર આણ્વીય બળ શબ્દ સમજો. આંતર આણ્વીય બળ મતલબ અણુ અણુ વચ્ચે લાગતું બળ. હવે સ્વાભાવિક છે, જ્યારે અણુઓ એકબીજાની નજીક આવશે તો 2 પ્રકારના બળ લાગશે, આકર્ષી પ્રકારના અથવા તો અપાકર્ષી પ્રકારના. મતલબ કાં તો અણુ એકબીજાને આકર્ષશે અથવા તો શું કરશે? અપાકર્ષશે. તો આવી રીતે આંતર આણ્વીય બળ મુખ્યત્વે 2 પ્રકારના હશે, એક આકર્ષી પ્રકારના અને બીજા અપાકર્ષી પ્રકારના. આપણે જનરલી અહીંયા ભણીશું આકર્ષી પ્રકારના આંતર આણ્વીય બળો વિશે. વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે એની સંકલ્પના સ્પષ્ટ કરી હતી, એટલા માટે એને વાન્ડરવાલ્સ બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આકર્ષી પ્રકારના જે આંતરાણ્વીય બળો છે એને શું કહેવાય છે? વાન્ડરવાલ્સ બળ કહેવાય છે. વાન્ડરવાલ્સ બળના જુદા જુદા પ્રકાર આપણે પાછા ભણીશું અહીંયા કને. લંડન બળ અથવા એને કહેશું વિસર્જન બળ, બીજા નંબરમાં દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ અને ત્રીજા નંબરમાં દ્વિધ્રુવ દ્વિધ્રુવ બળ. સમજો, અહીંયા મેં હાઇડ્રોજન બંધ અલગ લખ્યો છે. વાસ્તવમાં હાઇડ્રોજન બળ જે છે ને એ આ દ્વિધ્રુવ દ્વિધ્રુવ બળ. એનો જ પ્રકાર છે, પણ અમુક અણુમાં દ્વિધ્રુવ દ્વિધ્રુવ બળ એટલું બધું પ્રબળ હોય છે કે એમાં એક ચોક્કસ પ્રકારનો બંધ રચાઈ જાય છે. એટલા માટે એક બંધ તરીકે આપણે એને અલગ લીધો છે. સમજો, અહીંયા જે ભૌતિક આકર્ષણની વાત કરે છે ને, એ ભૌતિક આકર્ષણ એ કોઈ અણુની રચના કરવામાં સક્ષમ નથી હોતા. વૈજ્ઞાનિકોએ શું કીધું કે ભૌતિક આકર્ષણ બળો એ અણુની રચના કરવામાં સક્ષમ નથી હોતા, અથવા તો જે ભૌતિક પ્રકારના બળો લાગે છે એ અણુની કે પરમાણુની આંતરિક જે ગોઠવણી છે, આંતરિક રચના છે, એને બદલી નથી શકતા. જેમ કે હું એમ કહી દઉં કે પાણીનું સૂત્ર શું? તો H2O. પણ પાણી ઘન સ્વરૂપમાં હોય, બરફનું સૂત્ર શું? તો પણ H2O. બરાબર. પાણી બાષ્પ અવસ્થામાં હોય, વરાળ સ્વરૂપમાં હોય તો એનું સૂત્ર શું? તો પણ H2O. તો આ જે ભૌતિક પ્રકારના બળો જે છે એને એ માત્ર શું કરશે? દ્રવ્યની અવસ્થા ચેન્જ કરશે, પણ આંતરિક
બંધારણ, જેમ કે H2O નું બંધારણ તો H2O જેવું જ છે, બરાબર, 2 H અને 1 ઓક્સિજન જોડાયેલા છે એમાં, તો એ બદલશે નહીં. પણ આ હાઇડ્રોજન બંધના કિસ્સામાં આ દ્વિધ્રુવ બળ એટલું વધી જાય છે કે અમુક વખતે હાઇડ્રોજન બંધ અણુની રચનામાં પણ કામ કરે છે. જેમ કે બાયોલોજી વાળા સ્ટુડન્ટને ખબર હશે કે આપણે જે ડીએનએ જે છે, તો ડીએનએ ની રચનામાં, આરએનએ ની રચનામાં કયો બંધ ભાગ લે છે? તો એમાં આમ તો ઘણા બધા બંધ, પણ છતાંય એની અંદર હાઇડ્રોજન બંધ પણ ભાગ લે છે. તો હાઇડ્રોજન બંધના કારણે આ પ્રકારના અણુની પણ રચના થઈ શકે છે, એટલે આપણે એને અલગ દર્શાવીશું. બરાબર, તો આ તો શું ભણવાનું છે એના વિશેની આપણે ચર્ચા કરી. હવે એક એક વસ્તુ આપણે સમજીએ કે ભાઈ આંતર આણ્વીય બળો કોને કહેવાય. તો શબ્દ જ સમજો, આંતર આણ્વીય મતલબ અણુ અણુ વચ્ચે લાગતા બળો. આંતરનો મતલબ શું થાય? ની વચ્ચે, પરસ્પર. આપણે નથી કહેતા આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, તો આંતરરાષ્ટ્રીય મતલબ પરસ્પર, એમ એક દેશ અને બીજા દેશની વચ્ચે. બરાબર, તો આંતરાણ્વીય બળો શબ્દો પરથી જ ખબર પડે છે કે એકબીજા વચ્ચે પારસ્પરિક ક્રિયા કરતા હોય, પારસ્પરિક ક્રિયા કરતા કણો વચ્ચેના આકર્ષણ અને અપાકર્ષણ બળોને આંતર આણ્વીય બળ કહે છે. એકબીજા વચ્ચે કોઈ પ્રકારની પ્રક્રિયા કરતા હશે એને શું કહેશું? પારસ્પરિક ક્રિયા. અને એની વચ્ચે સ્વાભાવિક છે કે પ્રક્રિયા બે જ પ્રકારની હશે, કાં તો આકર્ષણ પ્રકારની અથવા તો અપાકર્ષણ પ્રકારની. તેવા બળોને આપણે શું કહી દઈશું? આંતર આણ્વીય બળ. બરાબર, પણ બીજું ધ્યાનમાં રાખવાનું, આપણે ચોથા પાઠમાં સહસંયોજક બંધ ભણ્યા, આયનીય બંધ ભણ્યા, તો એમાં પણ શું થાય છે? અણુ અણુ વચ્ચે આકર્ષણ જ લાગે છે, પણ એ બધાનો સમાવેશ આપણે આમાં કરીશું નહીં. એટલે આપણા પાઠ્યપુસ્તકમાં લખ્યું છે કે ભાઈ સ્થિર વિદ્યુતીય બળ મતલબ એક પ્રકારનો આયનીય બંધ, સહસંયોજક બંધ તથા આયન દ્વિધ્રુવ બળનો આંતર આણ્વીય બળોમાં સમાવેશ થતો નથી. આ એક હમણાં શબ્દ યાદ રાખી લો, આયન દ્વિધ્રુવ બળ. બરાબર, એનો આંતરાણ્વીય બળોમાં સમાવેશ થતો નથી. પછી આપણે સમજીશું કે આયન દ્વિધ્રુવ બળ શું છે. પહેલા તો આ શબ્દ સમજી લો, દ્વિધ્રુવ. ચોથા પાઠમાં આપણે ભણ્યા દ્વિધ્રુવ, જેના માટે આપણે બીજો શબ્દ શું વાપરતા? ડાયપોલ. દ્વિધ્રુવ માટે ઇંગ્લિશમાં શું શબ્દ છે? ડાયપોલ. અને વ્યવહારમાં પણ તમે જોશો એટલે ઘણી વખત ડાયપોલ શબ્દ જ વાપરેલો હશે. જેમ કે હું એમ કહી દઉં કે HCl નો અણુ છે, બરાબર. હવે HCl ના અણુમાં આપણને ખબર છે હાઇડ્રોજન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી છે? વધુ છે. તો આ ક્લોરીન ઉપર શું હશે? આંશિક ઋણ વીજભાર. અને હાઇડ્રોજન ઉપર શું હશે? આંશિક ધન વીજભાર. તો બંધના ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા ક્લોરીનની વધારે, એટલે બંધના ઇલેક્ટ્રોન કઈ બાજુ ધકેલાયેલા રહેશે? ક્લોરીન બાજુ. એટલે અહીંયા આંશિક ઋણ વીજભાર રચાશે અને અહીંયા આંશિક ધન વીજભાર રચાશે. તો અહીંયા બે ધ્રુવ ઉત્પન્ન થયા, ધન અને ઋણ. તો એને શું કહેશું આપણે? ડાયપોલ અથવા તો દ્વિધ્રુવ. તો આ અણુ જે છે એ શું ધરાવે છે? દ્વિધ્રુવ ધરાવે છે. બીજું આપણે ચોથા પાઠમાં ભણતા દ્વિધ્રુવને કેવી રીતે આ કટ કરેલા તીરની રીતે આપણે બતાવીએ છીએ. આ રીતે આ દ્વિધ્રુવની નિશાની છે, પણ દ્વિધ્રુવ કઈ રીતે બતાવવાનું છે? આપણે ધનથી ઋણ તરફ. હા, તમે ફિઝિક્સ ભણશો તો ફિઝિક્સમાં ડાયપોલ એવું જ બોલશે. તો ડાયપોલ કઈ બાજુ બતાડશે? ઋણથી ધન તરફ. આ શેમાં? ફિઝિક્સમાં. એટલે એમાં બદલાઈ ના જાય જોજો પાછા. અને આ શેમાં? કેમેસ્ટ્રીમાં. કેમ એવું? તો આપણને ખબર છે કેમેસ્ટ્રીમાં આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અગત્યનો છે કે ઇલેક્ટ્રોન કઈ દિશામાં જાય છે, જ્યારે ફિઝિક્સમાં આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ નહીં પણ કોની વાત કરીએ છીએ? વિદ્યુત પ્રવાહની વાત કરીએ છીએ. અને ફિઝિક્સમાં શું કરે છે ખ્યાલ છે ને? વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ પરસ્પર કેવા લે છે? વિરુદ્ધ લે છે. એટલે કેમેસ્ટ્રીમાં ડાયપોલ આપણે ધનથી ઋણ બતાવીશું, ફિઝિક્સમાં ડાયપોલ આપણે ઋણથી ધન બતાવીશું. બરાબર, આ બાબતની ચર્ચા આપણે પ્રકરણ 4 માં પણ કરી હતી, પણ મેં કહ્યું ફરીથી તમને કહી દઉં એટલે વારે ઘડી એક ને એક શબ્દ તમને મારે કેવો ના પડે. તો આંતર આણ્વીય બળોમાં આ આયન દ્વિધ્રુવ બળ, સહસંયોજક બંધ અને સ્થિર વિદ્યુત બળનો સમાવેશ થશે નહીં. હવે આ આંતર આણ્વીય બળ જે છે બે પ્રકારના હશે, એક આકર્ષી પ્રકારના અને બીજા અપાકર્ષી પ્રકારના. તો આકર્ષી પ્રકારના આંતર આણ્વીય બળને જ આપણે શું કહી દઈશું? વાન ડર વાલ્સ બળ કહી દઈશું. બરાબર, તો અહીંયા જેમ ચાર્ટ છે એમ મેં અહીંયા આગળ મુદ્દા લખેલા છે. તો હવે આપણે લઈશું વાન ડર વાલ્સ બળ. તો સીધી સિમ્પલ એની વ્યાખ્યા ચાર્ટ ઉપરથી તમે બનાવી શકો. આકર્ષી પ્રકારના આંતર આણ્વીય બળોને વાન ડર વાલ્સ બળ અથવા તો એને બીજું શું કહેવાય? આંતર આણ્વીય આકર્ષણ બળ કહે છે.
બરાબર. તો આ એક કોમન વાત થઈ કે દ્રવ્યની અવસ્થા બે વસ્તુથી નક્કી થશે, આંતરાણ્વીય બળ, ઉષ્મા ઉર્જા. આંતરાણ્વીય બળ બે પ્રકારના, આકર્ષણવાળા, અપાકર્ષણવાળા. આકર્ષી પ્રકારના આંતરાણ્વીય બળ હશે એને શું કહી દઈશું આપણે? વાન ડર વાલ્સ બળ કહી દઈશું. અને હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે વાન ડર વાલ્સ બળના પ્રકારો ભણવાના શરૂ કરીશું. એમાં સૌથી પહેલા ભણીશું લંડન બળ અથવા તો વિસર્જન બળ. બરાબર. હવે આપણે રિયલી એમ કહીએ તો ઉપરની વાતો તમે જાણતા જ હતા આગલા ધોરણોમાં પણ. હવે આપણે પ્રકરણની આપણે મૂળભૂત રીતે શરૂઆત કરીએ છીએ. તો વાન ડર વાલ્સ બળના પ્રકારમાં સૌથી પહેલા કયો ભણીએ? લંડન બળ અથવા તો વિસર્જન બળ. તો સમજો એની સંકલ્પનાને સમજીએ. ફિટ્ઝ લંડન વૈજ્ઞાનિકનું નામ છે, એને આ બળની સંકલ્પના આપી હતી એટલે એને લંડન બળ અથવા તો વિસર્જન બળ કહે છે. વિસર્જન થવું મતલબ વિસર્જન માટે બીજો એક શબ્દ છે વિક્ષેપણ. આપણી ચોપડીમાં ગુજરાતી કર્યું છે વિસર્જન, પણ એના કદાચ શ્રેષ્ઠ શબ્દ જૂની ચોપડીમાં આપેલો હતો વિક્ષેપણ. વિક્ષેપ પડવો કોઈ વસ્તુમાં. બરાબર. વિસર્જનનો પણ મતલબ એ જ થાય છે કે જે સિસ્ટમ ચાલુ હતી એની અંદર શું થયું? વિક્ષેપ થયું, એટલે સિસ્ટમનું વિસર્જન થઈ ગયું, સિસ્ટમ થોડીક ડાયવર્ટ થઈ ગઈ, એવો એનો અર્થ થાય છે. હવે અહીંયા સમજીએ શું સિસ્ટમ ડાયવર્ટ થઈ. તો જુઓ, અહીંયા એક પરમાણુ એ મેં દોર્યો છે આકૃતિ 1માં અને પરમાણુ બી દોરેલો છે. હવે તમે જુઓ છો કે આખો પરમાણુ બિલકુલ ગોળાકાર છે અને બરાબર વચ્ચે એનો ધન વીજભાર છે. મતલબ આ પરમાણુમાં એનો જે ઇલેક્ટ્રોનીય ભાર જે છે, ઇલેક્ટ્રોનનું જે વિદ્યુત વાદળ જે છે, મતલબ ઇલેક્ટ્રોનનો આખો જે વીજભાર જે છે એ બધી જગ્યાએ કેવો સરખો વિતરિત થયેલો છે. એટલે ઇલેક્ટ્રોનનું જે વીજભાર વિતરણ જે છે એ કેવું છે? સંમિત પ્રકારનું. સંમિતનો મતલબ બધી જગ્યાએ સરખું. હવે થાય છે એવું કે આની અંદર ક્ષણભર માટે કંઈક વિક્ષેપ પડે છે, અને વિક્ષેપ પડે છે તો આ વિદ્યુત ભારનું વિતરણ જે છે એ હવે સંપૂર્ણ ગોળાકાર નથી રહેતું, પણ થોડુંક આડું અવળું થઈ જાય છે. બરાબર. દાખલા તરીકે હું એને આવી રીતે બતાવું કે આ પરમાણુ એમાં વિદ્યુત ભારનું વિક્ષેપ પડ્યો અને હવે સંપૂર્ણ ગોળાકાર નથી રહેતું અને આવું થઈ જાય. તો વિદ્યુત ભાર હવે વિક્ષેપ પડ્યો એના કારણે શું થઈ ગયું? તો એક બાજુ ઇલેક્ટ્રોનનો ભાર જે છે આ દિશામાં એમ કહેવાય છે કે વધી ગયો અને આ દિશામાં થોડોક ઓછો થઈ ગયો. એટલે અહીંયા હું શું કહી દઉં છું? અહીંયા પ્લસ. હવે આ બાજુ રહી ગયું અને આ બાજુ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ ખસાઈ ગયું. પણ આવું ક્ષણભર માટે થાય છે કોઈક કારણસર. એમ પુસ્તકમાં એવું કોઈ કારણ નથી આપ્યું, પણ કોઈક કારણસર. એટલે અહીંયા એમ કહીશ કે અહીંયા શું ઉત્પન્ન થયું? ક્ષણિક ધ્રુવીયતા ઉત્પન્ન થઈ. અહીંયા ક્ષણિક ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. હવે સમજો આપણને એક ઉદાહરણથી સમજવું હોય કે ભાઈ આ ક્ષણિક ધ્રુવીયતા કેમ ઉત્પન્ન થઈ, તો પહેલા તો તમારે પરમાણુનો જે કન્સેપ્ટ છે એ આપણે એવું કહીએ છીએ કે ભાઈ પરમાણુનું કેન્દ્ર હોય ને એની આજુબાજુ શું હોય? ઇલેક્ટ્રોન હોય. પણ મિત્રો ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન ના હોય, પણ આપણે બીજા પાઠમાં બધી જગ્યાએ ભણ્યા કે ઇલેક્ટ્રોનનું આખું ક્ષેત્ર હોય, ઇલેક્ટ્રોનનું આખું વિદ્યુત વાદળ હોય જે બધી રીતે બધી બાજુ આમ સમાન રીતે વિતરિત થયેલું હોય. જેમ કે હું તમને એમ કહી દઉં કે એક ટેન્કર છે, એ ટેન્કરમાં પાણી ભરેલું છે. તો સ્વાભાવિક છે ટેન્કરમાં પાણી ભરેલું છે તો આખા ટેન્કરમાં પાણીની ઘનતા બધી બાજુ કેવી હશે? સરખી હશે. આખું ટેન્કર ભરી જ દીધેલું છે. હવે આ ટેન્કર એક મસ્ત મજાના હાઈવે ઉપર કે જ્યાં નાની કાંકરી પણ નથી એવા મસ્ત લીસા હાઈવે ઉપર અચળ વેગી ગતિ કરે છે. તો સ્વાભાવિક છે ટેન્કર જે છે એનું પાણી બહુ હલલ કરશે નહીં, મતલબ બધી બાજુએ પાણીની ઘનતા કેવી છે? સરખી. પણ થયું એવું કે અચાનક કોઈ કારણ બની ગયું કે ટેન્કરે બ્રેક મારી. હવે આ ટેન્કરે જે બ્રેક મારી એના કારણે હવે શું થવાનું? પાણીની ઘનતા આગળની તરફ વધી ગઈ. થવાનું પાણીની ઘનતા આગળની તરફ વધી ગઈ તો એક બાજુ પાણીની ઘનતા ઓછી થઈ ગઈ ને એક બાજુ પાણીની ઘનતા વધી ગઈ. બિલકુલ આવું જ આપણા પરમાણુની અંદર થાય છે કે કંઈક કામ ચલાવું ક્યાંક અથડાયો હશે કે ગમે તે ક્યાંક કે જેના કારણે ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ એક બાજુ ખસી જાય છે. એટલે આ બાજુ આ જે ભાગ જે છે એ વધુ વિદ્યુત ઋણ બની જાય છે. એનાથી શું થાય છે? તો એની જોડેનો આ પરમાણુ જે છે એમાં પણ એવો પ્રોબ્લેમ ઉત્પન્ન થશે. હવે આનું વિદ્યુત વાદળ ઋણ બન્યું, સમજો આમ કરીને ઋણ બન્યું
તો હવે આ શું કરશે, આને પણ અહીંયા કને પણ ઇલેક્ટ્રોન જ છે ને, તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અહીંયા શું થશે, અપાકર્ષણ થશે. તો આ વાદળ આના વાદળને અપાકર્ષે છે, જેના કારણે આમાં પણ ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. પણ સમજો, આ ધ્રુવીયતાને હું શું કહી દઈશ, પ્રેરિત ધ્રુવીયતા કહી દઈશ. પ્રેરિત ધ્રુવીયતા એનામાં નથી, પણ આને શું કર્યું, આ બાજુ વિદ્યુત વાદળ ગયું એટલે આને આનામાં શું કર્યું, ધ્રુવીયતા પ્રેરિત કરી. પ્રેરિત મતલબ પોતાનામાં તો નથી, પણ ક્યાંકથી જોઈને શીખી આવ્યો ટૂંકમાં, એમ એને શું કહેવાય કે પ્રેરિત કરી. એટલે આ ક્ષણિક ધ્રુવીયતા અને પ્રેરિત ધ્રુવીયતા. તો હવે શું થઈ ગયું, તો અહીંયા ધન વીજભાર છે ને આ બાજુ ઋણ વીજભાર છે, તો એમની વચ્ચે જે હવે આ જગ્યાએ નિર્બળ આકર્ષણ બળ લાગશે, અતિ નિર્બળ આકર્ષણ. આમ તો હું શું લખીશ, અતિ નિર્બળ આકર્ષણ. એ જ નિર્બળ આકર્ષણને શું કહેવાય, તો વિસર્જન બળ અથવા તો શું કહેવાય, લંડન બળ કહેવાય. વિસર્જન શબ્દ એટલા માટે જ આપ્યો છે કે ક્ષણ પૂરતું શું થઈ ગયું, તો આ સંમિત વિદ્યુત વાદળ જે છે વિખેરાઈ ગયું, વિસર્જિત થઈ ગયું ક્ષણ પૂરતું, જેના કારણે આ થોડુંક આકર્ષણ અપાકર્ષણ, એમાં આકર્ષણ એની અંદર બંને પરમાણુ વચ્ચે શું થઈ ગયું, ઉત્પન્ન થઈ ગયું. અને આપણું જે આ બળ છે એ પછી વિસર્જન બળ અથવા તો લંડન બળ તરીકે ઓળખાયું. લંડને આ વસ્તુને આવી રીતે વર્ણવી. બરાબર. એટલે જો અમે અહીંયા લખ્યું છે કે ક્ષણિક ધ્રુવીયતા ધરાવતા તથા પ્રેરિત ધ્રુવીયતા ધરાવતા અણુ વચ્ચે ઉદ્ભવતા નિર્બળ આંતર આણ્વીય આકર્ષણને લંડન બળ કે વિસર્જન બળ કહે છે. બે શબ્દ યાદ રાખીશું, ક્ષણિક ધ્રુવીયતા ધરાવતા તેમજ પ્રેરિત ધ્રુવીયતા ધરાવતા અણુઓ વચ્ચે ઉદ્ભવતા નિર્બળ આંતર આણ્વીય આકર્ષણને લંડન બળ કે વિસર્જન બળ કહે છે. જેમ કે હજી થોડુંક એક ઉદાહરણથી આપણે સમજીએ. જેમ કે તમે બે મિત્રો છો અને વાંચવા માટે બેઠા છો, બંનેનું ધ્યાન કમ્પ્લીટ વાંચવામાં જ છે. મતલબ આ પરિસ્થિતિ, બંનેના જે મનની સ્થિતિ જે છે એ ક્યાંય ડાયવર્ટ થયેલી નથી, એકદમ સંમિત રીતે વાંચવાની અંદર જ ધ્યાન છે બંને મિત્રોનું. એટલામાં અચાનક કંઈક એવું થયું, જેમ કે એક મિત્રના ખીચામાં ફોન હતો, એમાં મેસેજ આવ્યો અને અવાજ આવ્યો ટિંગ ટોંગ. તો સ્વાભાવિક છે એ પરમાણુ એ સ્વરૂપનો જે મિત્ર છે એનું ધ્યાન ડાયવર્ટ થયું. પહેલા એને ફોન જોયો એટલે એનું ધ્યાન એનામાં મેસેજ આવ્યો એટલે ડાયવર્ટ થયું ક્ષણભર પૂરતું. પણ જેવું એનું ધ્યાન ડાયવર્ટ થયું ને મેસેજ જોતો હતો ને એટલામાં એના બાજુવાળા મિત્રએ પૂછ્યું, કોનો મેસેજ છે લ્યા? મતલબ હવે આનું ધ્યાન પણ ડાયવર્ટ થયું. મતલબ મેસેજ તો આનામાં આવ્યો હતો, મતલબ ધ્રુવીયતા તો આનામાં ઉત્પન્ન થઈ હતી, પણ એના કારણે ધ્રુવીયતા પ્રેરિત કઈ બાજુ થઈ, તો બીજા પરમાણુમાં પણ ધ્રુવીયતા પ્રેરિત થઈ. એટલે બીજા મિત્રમાં પણ એ રીતે ધ્રુવીયતા પ્રેરિત થઈ અને બંનેના વિદ્યુત વાદળ અસંમિત બન્યા. હવે વિતરણ સરખું નથી, જેના કારણે અસંમિત બનવું એટલે એક જગ્યાએ ધન વીજભાર ઉત્પન્ન થવું, એક જગ્યાએ ઋણ વીજભાર ઉત્પન્ન થવું, અને એના કારણે એમની વચ્ચેના વિરુદ્ધ વીજભાર વાળા છેડાથી શું થયું, આકર્ષણ થયું. એ જ આકર્ષણને શું કહેશું આપણે, વિસર્જન બળ અથવા તો લંડન બળ. બરાબર. તો ક્ષણિક ધ્રુવીયતા ધરાવતા તથા પ્રેરિત ધ્રુવીયતા ધરાવતા અણુ વચ્ચે ઉદ્ભવતા નિર્બળ આંતરાણવીય આકર્ષણને લંડન બળ કે વિસર્જન બળ કહે છે. આ બળની સંકલ્પના ફિટ્ઝ લંડને આપી હતી. બીજું, આ બળ એકદમ ટૂંકા અંતરે, મતલબ લંડન બળ નિયરલી ઇક્વલ ટુ 500 pm અંતરે પ્રવર્તે છે. 500 pm એટલે કશું ના કહેવાય, એકદમ નાના અંતરે, બહુ મોટા અંતરે આ બળ પ્રવર્તતું નથી. અને લંડન બળ ચલે છે 1/r6. r બરાબર 2 કણો વચ્ચેનું અંતર. એટલે લંડન બળ એ અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. થોડુંક જ અંતર વધે ને તો લંડન બળ એનાથી 6 ઘાત ગણું ઓછું થઈ જાય. જેમ કે અંતર 1 એકમ હોય તો લંડન બળ 6 ભાગનું લાગે, પણ જેવું અંતર 2 એકમ થઈ ગયું તો લંડન બળ કેટલું લાગે, તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64, 64માં ભાગનું થઈ જાય સીધું. ખ્યાલ આવે છે ને? એટલે અંતરના 6 ભાગના, અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં આ લંડન બળ હોય. સામાન્ય રીતે આ લંડન બળ જે છે ને એ H2O2 N2 જેવા અધ્રુવીય અણુ જે છે એમાં ઉદ્ભવશે. બરાબર. આમાં કામચલાઉ ધ્રુવીયતા ઉત્પન્ન થાય તો આ પ્રકારના અણુઓ વચ્ચે જે આકર્ષણ લાગે, આંતરાણવીય આકર્ષણ, એ કેવા પ્રકારનું હશે મિત્રો? લંડન બળ પ્રકારનું અથવા તો વિસર્જન બળ પ્રકારનું હશે. ઓકે. તો એક થયું લંડન બળ. હવે બીજું દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ.
તો જો અહીંયા મેં લખ્યું છે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. હવે અહીંયા મેં સીધી બુકમાંથી જ ક્રોપ કરીને આકૃતિ મૂકી દીધી છે. કોની વચ્ચે લાગે તો ખાસ સમજી લો, કાયમી દ્વિધ્રુવ હોય મતલબ જે પહેલેથી જ ધ્રુવીય અણુ છે એવા કાયમી દ્વિધ્રુવ, અને બીજા નંબરમાં અધ્રુવીય અણુ. કાયમીય દ્વિધ્રુવ ધરાવતો કયો અણુ? તો ધ્રુવીય અણુ. અને અધ્રુવીય અણુ વચ્ચે ઉદ્ભવતા આંતરાણવીય આકર્ષણને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ કહે છે. સમજો, જેમ કે અહીંયા કને મારી જોડે કાયમી દ્વિધ્રુવ અણુ છે, તે કાયમી દ્વિધ્રુવ અણુ તરીકે ગમે તે હોઈ શકે, HCl પણ હોઈ શકે. જુઓ, હવે આપણને ખબર છે કે હાઇડ્રોજન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે ક્લોરીન ઉપર શું ઉત્પન્ન થાય? આંશિક ઋણ વીજભાર. હાઇડ્રોજન ઉપર શું ઉત્પન્ન થશે? આંશિક ધન વીજભાર. એટલે પહેલેથી જન્મથી જ કેવો છે? ધ્રુવીય અણુ છે. એક વાત. બીજું, હવે શું થાય છે? આ ધ્રુવીય અણુ જ્યારે કોઈ પણ અધ્રુવીય અણુની નજીક આવશે તો અહીંયા ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ વધારે છે, એટલે એ આના વિદ્યુત વાદળને પણ આકર્ષશે. એટલે આમાં પણ શું ઉત્પન્ન થશે? ધ્રુવીયતા ઉત્પન્ન થશે. ખ્યાલ આવે છે ને? બીજી આકૃતિમાં એવું બતાડ્યું છે કે કાયમી દ્વિધ્રુવ અણુ જે છે એ અધ્રુવીય અણુની નજીક જાય છે તો એમાં પણ શું થાય છે? ધ્રુવીયતા પ્રેરિત કરે છે. જેમ કે લંડન બળમાં શું થતું હતું? કામ ચલાઉ ધ્રુવીયતા ઉત્પન્ન થતી હતી. બે મિત્રો વાંચવા બેઠા હતા અને અચાનક કામ ચલાઉ ક્ષણ પૂરતું એક જણના ખીચામાં ફોન રણક્યો અને બાજુ એનું ધ્યાન તો ડાયવર્ટ થયું, પણ બાજુવાળાનું ધ્યાન પાછું ડાયવર્ટ થયું, એટલે એને આનામાં ધ્રુવીયતા પ્રેરિત કરી હતી. જ્યારે આ કિસ્સામાં શું હશે? આ પહેલેથી જ ડાયવર્ટ થયેલો છે, એ અહીંયા કન આવશે. જેમ કે તમે વાંચવા માટે બેઠા છો, તમે એકલા જ બેઠા છો, તમને ખબર છે એક પરીક્ષા છે ને તમે વાંચો છો એકદમ ધ્યાનથી, તો તમે અત્યારે અધ્રુવીય, તમારા મગજમાં બધા તમારા મનના વિદ્યુત વાદળો બધા કેવા છે? સરખી રીતે વિતરિત થયેલા છે, મતલબ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત છે. હવે શું થયું? અચાનક બહારથી એક તમારો મિત્ર આવ્યો નવા સમાચાર લઈને કે ભાઈ પિક્ચર નવું બહાર પડ્યું છે, હેડ જોવા જઈએ. તો આ તો પહેલેથી જ ધ્રુવીય હતો, કાયમી, એના મગજમાં તો પહેલેથી જ ધ્યાન નહોતું. એને આવીને શું કર્યું? તમારામાં પણ શું ઉત્પન્ન કરી? ધ્રુવીયતા પ્રેરિત કરી. ખબર પડી? તો એક અણુ કાયમી દ્વિધ્રુવ અણુ છે HCl જેવો, અને બીજો અણુ આવો H2 વાયુ જેવો છે. હવે આમની વચ્ચે જે બળ લાગશે ને એ કેવા પ્રકારનું લાગશે? તો દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. તો એક ધ્રુવીય અણુ જે બીજા અધ્રુવીય અણુમાં ધ્રુવીયતા પ્રેરિત કરે છે અને જે આકર્ષણ ઉત્પન્ન થાય છે એને શું કહે છે? દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ કહે છે. દાખલા તરીકે તમને કીધું HCl અને H2 અણુ વચ્ચે આ પ્રકારનું બળ લાગશે. આ જે બળ જે છે ને એ પણ અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં લાગે છે. પણ તમને કોઈ એમ પૂછે કે આ બંને સરખું જ લાગે છે, અહીંયા પણ 1/r⁶, અહીંયા પણ 1/r⁶, તો લંડન બળ અને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળની અસર સરખી જ હશે? તો કે ના, લંડન બળ કરતા પણ આની અસર જે છે ને એ વધી જશે. કેમ? કારણ કે આ બળમાં, આ જે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ જે છે એ બળમાં લંડન બળ પણ સમાયેલું હોય છે. ખ્યાલ આવે છે ને? આ અધ્રુવીય હતો તો અધ્રુવીયમાં ક્ષણ પૂરતી ધ્રુવીયતા ઉત્પન્ન થઈ તો સ્વાભાવિક છે. આ પોતે ધ્રુવીય છે તો એમાં પણ એ ક્ષણ પૂરતી ધ્રુવીયતા તો ઉત્પન્ન આમાં પણ થઈ શકે છે, વધુ ધ્રુવીયતા આમાં પણ ક્ષણ પૂરતી ધ્રુવીયતા ઉત્પન્ન થઈ શકે છે. એટલે લંડન બળ તો સમજી લેવાનું દરેક જગ્યાએ હાજર જ હોય. લંડન બળ દરેક જગ્યાએ હાજર જ હોય મિત્રો, બરાબર? તો કોઈ એમ પૂછે કે વધારે પ્રબળ કયું બળ, લંડન બળ કે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ? તો તમે શું કહેશો? દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. મૂલ્ય ઉપર નહીં જાઓ, ભલે મૂલ્ય સરખું, તો એ દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ વધારે પ્રબળ છે, કારણ કે આ બળમાં લંડન બળ પણ સમાયેલું હોય છે. બરાબર? હવે આપણા ચાર્ટમાં ત્રીજો પોઈન્ટ જોઈએ, દ્વિધ્રુવ દ્વિધ્રુવ બળ. હવે તમે શબ્દથી જ સમજી ગયા હશો મિત્રો. દ્વિધ્રુવ દ્વિધ્રુવ બળ મતલબ બંને ધ્રુવીય અણુ છે, એટલે કે એક HCl નો અણુ છે, બીજો એક HCl નો અણુ છે. આની ઉપર આંશિક ઋણ વીજભાર, આની ઉપર આંશિક ધન વીજભાર, આની ઉપર આંશિક ઋણ વીજભાર, ધન વીજભાર, ને Cl ઉપર આંશિક ઋણ વીજભાર. તો અહીં જે હવે જે બળ લાગશે એને જ શું કહેશું આપણે? દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ. ધ્યાન રાખજો, આ તો મેં તમને સમજવા માટે બતાડ્યું, તમારે આવી રીતે બતાડવાનું નહીં આમ. કેમ? કારણ કે આ નિશાની કોના માટે આપણે રાખેલી છે? હાઇડ્રોજન બંધ માટે રાખેલી છે. એટલે અહીંયા નિશાન કરીને બતાવ્યું નથી, પણ એમ કહે છે કે ભાઈ એ બળ લાગશે. તો સમજો, કાયમી ધ્રુવીયતા ધરાવતા અણુઓ વચ્ચે આ પ્રકારનું બળ ઉદ્ભવે છે. અથવા વ્યાખ્યા આપી હોય તો
તો કે કાયમી ધ્રુવીયતા ધરાવતા બે અણુ વચ્ચે ઉદ્ભવતા આંતરાણવીય આકર્ષણ બળને દ્વિધ્રુવ દ્વિધ્રુવ બળ કહે છે. જેમ કે બે HCl ના અણુ વચ્ચે આંતરાણવીય આકર્ષણ, બરાબર. પછી થોડાક મૂલ્યો યાદ રાખીશું. વાયુ અવસ્થામાં દ્વિધ્રુવ દ્વિધ્રુવ બળ ચલે છે 1/r⁶, મતલબ અસ્તવ્યસ્ત ફરતા હોય ત્યારે. તો હવે વાયુ અવસ્થામાં તો અમે કણો દૂર દૂર હોવાના છે, એટલે કઈ બહુ ફરક નથી પડવાનો, તો એ તો એટલું ને એટલું જ વેલ્યુ મળશે. પણ સ્થિર અવસ્થામાં, મતલબ સ્થિર ક્યારે હોય કણો? ઘન અવસ્થામાં, બરાબર. સ્થિર અવસ્થામાં એટલે કે ઘન અવસ્થામાં દ્વિધ્રુવ દ્વિધ્રુવ બળ ચલે છે 1/r ઘન, બરાબર. આર તો અંતર છે, એટલે ફરીથી અહીંયા લખતો નથી. આર શું છે? બે કણો વચ્ચેનું અંતર. પછી આ બળમાં પણ લંડન બળ સમાયેલું હોય છે, બરાબર. તો લંડન બળ કીધું તમને કે બધા બળોમાં હોય જ. હા, આ બળ જે છે ને એ આયન આયન પારસ્પરિક ક્રિયા કરતા નિર્બળ હોય છે. મતલબ બે આયનો વચ્ચે પારસ્પરિક ક્રિયા થાય અને જે બળ લાગે, જેમ કે આયનીય બંધમાં થતું, એના કરતા આ બળ નિર્બળ હોય છે, કારણ કે તેમાં માત્ર આંશિક વીજભાર સમાયેલો હોય છે. સમજો, આયનીય બંધમાં શું થાય? ઇલેક્ટ્રોનની આપલે થાય. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનની આખી આપલે નથી થઈ જતી, માત્ર વિદ્યુત વાદળ શું થઈ જાય છે? થોડુંક ડાયવર્ટ થઈ જાય છે. ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ ખ્યાલ આવે છે ને? જેમ કે તમે પેલા ચીચવા ઉપર બેઠા હો ને, તો છોકરાઓ કેવી રીતે ચીચવા ઉપર હિંચકા ખાય? એક જણો આમ સેજ નજીક આવે તો ચીચવા આમ ઉપર થઈ જાય, પેલો આમ દૂર જાય તો ચીચવો નીચે થઈ જાય. છોકરો તો અહીંથી અહીંયા કૂદકો નથી મારતો, પણ જે ગુરુત્વીય ક્ષેત્ર જે છે, જે છોકરાની આજુબાજુ જે એના વજન પ્રમાણે જે ગુરુત્વીય ક્ષેત્ર હશે, કઈ બાજુ ડાયવર્ટ થઈ જશે? થોડુંક પેલા છોકરા બાજુ ડાયવર્ટ થઈ જશે. એટલે આમાં પછી ચીચવો શું થાય છે? વાઇબ્રેટ થાય છે, બરાબર. તો અહીંયા પણ એવું છે કે આખો ઇલેક્ટ્રોન જતો નથી રહેતો. આખો ઇલેક્ટ્રોન ક્યાં જતો રહે? ઇલેક્ટ્રોનની આપલે કયા બળમાં થાય? તો આયનીય બંધમાં થાય. પણ અહીંયા માત્ર ઇલેક્ટ્રોન થોડુંક ડાયવર્ટ થાય છે. એટલે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોનની આપલે થાય એટલે એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોય? તો 1.6 × 10⁻⁹ કુલમ. પણ આ જે આંશિક વીજભાર ઉદ્ભવે ને એ હંમેશા આના કરતા કેવું હશે? ઓછો હશે. ક્યારેય વધશે નહીં. કેમ કે આખો ઇલેક્ટ્રોન નથી જતો, ખાલી વિદ્યુત વાદળ એનું શું થાય છે? ડાયવર્ટ થાય છે. એટલે ખાસ યાદ રાખી લેવાનું કે આંશિક વીજભારનું મૂલ્ય જે છે એ 1.6 × 10⁻⁹ કુલમ કરતા કેવું હોય? ઓછું જ હોય. તો આ બળ આયન આયન પારસ્પરિક ક્રિયા કરતા નિર્બળ હોય છે, કારણ કે તેમાં માત્ર આંશિક વીજભાર સમાયેલો છે. પૂર્ણ વીજભાર, એક એકમ વીજભાર કેટલો? તો આ જે મૂલ્ય છે એ સમાયેલો હોતો નથી, માત્ર આંશિક વીજભાર સમાયેલો હોય છે. આંશિક વીજભારનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ. આને શું કહેવાય? એકમ વીજભાર કહેવાય, બરાબર. એકમ વીજભાર કરતા ક્યારે પણ વધે નહીં. તો આવી રીતે મિત્રો આપણે વાન ડર વાલ્સ બળમાં લાગતા મુખ્ય 3 બળો આપણે ભણ્યા: લંડન બળ, વિસર્જન બળ, દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ, દ્વિધ્રુવ દ્વિધ્રુવ બળ. અને હવે એક ભણી ગયેલો ટોપિક, પણ ખાલી થોડીક માહિતી મેં આની લખેલી છે, બરાબર. આપણે ચોથા પાઠની અંદર જ મેં પાંચમો અને ચોથો પાઠ બંને મિક્સ કરીને પૂરો હાઇડ્રોજન બંધ તમને સમજાવી લીધો છે. એટલે તમારે પુનરાવર્તન કરવું હોય તો ચોથા ચેપ્ટરનું એ લેક્ચર જોઈ લેજો. તો હાઇડ્રોજન બંધ કે જે એક પ્રકારનું દ્વિધ્રુવ દ્વિધ્રુવ બળનો જ એક પ્રકાર છે, તો એના વિશે મેં અહીંયા થોડીક માહિતી લખી છે. પ્રબળ દ્વિધ્રુવ દ્વિધ્રુવ આકર્ષણ છે, જે સમૂહ 15, 16 અને 17 ના પ્રથમ તત્વના હાઇડ્રાઇડ NH3, H2O અને HF માં ઉદ્ભવે છે. સમૂહ 15 નું પ્રથમ તત્વ કયું? નાઇટ્રોજન. 16 નું કયું? ઓક્સિજન. 17 નું કયું? તો ફ્લોરિન. તો એના જે હાઇડ્રોજન વાળા સંયોજનો જે છે એની અંદર જે એ ઉદ્ભવે છે, બરાબર. જેમ કે નાઇટ્રોજનની નીચે કોણ હોય? ફોસ્ફોરસ. તો PH3, આ ફોસ્ફોરસનું હાઇડ્રાઇડ. તો આમાં હાઇડ્રોજન બંધ બને? તો ના બને. આમાં દ્વિધ્રુવ દ્વિધ્રુવ બળ લાગે? તો હા, દ્વિધ્રુવ દ્વિધ્રુવ લાગે, પણ એ હાઇડ્રોજન બંધમાં રૂપાંતરિત થતો નથી, બરાબર. એટલે આપણે હાઇડ્રોજન બંધ જે છે એ અલગથી લીધેલો છે. એ જ વસ્તુ અહીંયા પણ કહી શકાય. જેમ કે H2 ઓબામા એ સચિન સાથે, તો નીચે શું આવશે? S આવશે. તો H2S. ત્રીજા પાઠમાં પ્રકરણ નંબર 3 માં બધા સ્લોગન તૈયાર કર્યા છે ને આવર્ત કોષ્ટકના, એ ખાસ યાદ રાખજો. આવર્ત કોષ્ટક તો આપણને આખું આવડવું જ જોઈએ. ખબર છે ને? 16મા ચેપ્ટરનું સ્લોગન, ઓબામાએ સચિન સાથે ટેલિફોન પર વાત કરી. તો આ ઓબામાએ સચિન સાથે, સચિન સાથે એટલે એસી, ટેલિફોન છે ને. તો આનાથી નીચે જઈએ તો હાઇડ્રોજન બંધ બનશે નહીં. એ માત્ર પ્રથમ તત્વના હાઇડ્રાઇડમાં જ જોવા મળે. પછી 17મા સમૂહનું સ્લોગન શું છે?
ફઈએ કાલે બારીમાંથી અદ્ધર એન્ટેના લગાવ્યું છે ને એવું, તો HCl, HBr, HI આ બધામાં પણ હાઇડ્રોજન બંધ બનશે નહીં. ક્યાંક પુસ્તકમાં આપેલું છે કે ભાઈ હાઇડ્રોજન બંધ HCl માં બળે છે, પણ એ વાક્યને ધ્યાનમાં ના લેતા, આપણે બનાવવાનું નથી. બરાબર? તો HF માં હાઇડ્રોજન બંધ લાગશે, એનાથી નીચે ક્યાંય હાઇડ્રોજન બંધ બનશે નહીં. ચલો, વાત ક્લિયર થઈ. તો આ 4 પ્રકારના જે આંતરાણવીય બળો જે છે એની થિયરી આ પ્રમાણે તમે ઉતારી નાખો. હવે નીટ અને JEE જેવી કોમ્પિટિટિવ એક્ઝામ અને આપણે પણ જે 12માં MCQ પૂછાશે એના માટે આ પાઠ ઘણો બધો અગત્યનો છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ આપણે ભૌતિક નિયમો નક્કી કરવા માટે, ભૌતિક ગુણધર્મો, કાર્બનિક સંયોજનોને નક્કી કરવા માટે પણ આ ટોપિક ખૂબ અગત્યનો છે. એટલે આટલું તમે ખાસ ધ્યાન રાખો. આની MCQ માટેની ટ્રીક જે છે એ આપણે કાલના લેક્ચરમાં જોઈશું કે એક શોર્ટ ટ્રીક આપીશ, એનાથી કેવા પ્રકારના MCQ તમે આમાં સોલ્વ કરી શકશો. બરાબર? ચાલો તો મળીએ કાલના લેક્ચરમાં.